કેવી છે સુદામાજીનું કવિ વિશ્વંસે એનું વર્ણન કર્યું છે। झर झूपड़ी दुबड़ी काया रंग जीवननी घेरी छाया। झर झर झूपड़ी दुबड़ी काया रंग जीवननी घेरी छाया। ઘરમાં કઈ છે નહીં, પોતે ઉપવાસ કર્યા છે પણ કોઈને લાંબો હાથ કોઈની પાસે કરતા નથી। પૂરો દિવસ ભગવાનની સાધનામાં પસાર કરે છે સુદામાજી, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે, સંધ્યા વંદન કરે, ભગવાનનો જપ કરે છે। પત્ની પણ એવી જ છે, જેવા સુદામાજી પવિત્ર છે, ગુણવાન છે ને, એવી જેની પત્ની સુશીલા છે। પત્ની સુદામાની સંસ્કારી શાંત સુશીલ ને ગુણિયલ નારી। ગૃહસ્થાશ્રમનો ધર્મ નિભાવી જીવન વ્યતીત કરે સુદામા। ગૃહસ્થાશ્રમનો પત્ની સંસ્કારી છે એમ કહ્યું। સુદામાજી પાસે કઈ નથી, છતાં કોઈ દિવસ એક શબ્દ સુશીલાજી બોલ્યા નથી। ઉપવાસ થાય છે બે માણસને, છતાં એક શબ્દ કોઈ દિવસ ભગવાનને કહ્યો નથી। પોતાને ઉપવાસ થયા અને હવે બાળકોના ઉપવાસ શરૂ થયા। બાળકો કે માં ભૂખ લાગી, કંઈક ખાવાનું આપને। એક ટંકનું એના ઘરમાં ભોજન નહોતું। ચૂલા ઉપર તપેલું પાણીનું ભરીને મૂકીએ, સીધું ઢાંકી દે, બેટા હમણાં ખીચડી થાય ને એટલે બોલાવીશ, સાવ રમો। બાળકોને રમવા મોકલી, પણ ભૂખના કારણે કેટલું રમી અને પાછા આવે, માં ભૂખ લાગી, શું આપે? પણ સુદામાજીને કીધું નથી। બાળકોને ખોડામાં માથા રાખી આશ્વાસિત કરે, બેટા હમણાં થઈ જાય ને એટલે તમને જમાડીશ। ભગવાનની વાર્તા કરે, માથે હાથ ફેરવે અને બાળકોને પીવડાવે। ઈશ્વરને કહેતી હોય કે હે પરમાત્મા, કઈક એવા કર્મ હશે અમારા ઘરમાં દરિદ્રતા, માટે હે પ્રભુ કૃપા કરો। આ બ્રાહ્મણનો દીકરો કોઈ દિવસ કોઈની પાસે લાંબો હાથ કરશે નહીં, પણ હું પ્રાર્થના કરું છું, સમૃદ્ધ નથી થવું, પણ અમારું પોષણ થાય પરિવારનું, એવી કૃપા કરો। કોઈ એક વખતે સુદામાજીની બાજુમાં બેઠા છે સુશીલાજી। સુશીલાજીને એક દિવસ યાદ આવ્યું કે સ્વામિનાથ, તમે એકવાર એવી વાત કરતા હતા ને કે તમે અને કૃષ્ણ દ્વારિકાધીશ બે ભેગા ભણતા, તો કે હા। એ પછી કોઈ દી મળ્યા? સુદામાજી તમે કોઈ દી મળ્યા નથી, તો પછી તમારે એની પાસે જવું જોઈએ કે ન જવું જોઈએ? કોઈ દિવસ મળ્યા? સુદામાજી કે તમે શું કહેવા માંગો છો સમજી ગયો। તમે એમ કહો છો કે આપણે આવી ગરીબાઈ છે તો ત્યાં જઈ અને મારા મિત્રની પાસે લાંબો હાથ કરું કે મારા ઘરમાં કઈ છે નહીં, લાવ, આ બનશે નહીં, હું નહીં જાઉં। સુશીલા કે હું ક્યાં માગવા જવાનું કહું? તો તમે છૂટા પડ્યા ત્યારે તમે બે હું વાત કરી હતી? તો મેં કહ્યું હતું કે તું કૃષ્ણ ક્ષત્રિય છો, તો તારે રક્ષણ કરવાનું છે, ધર્મનું રક્ષણ।
અને મારા ભાગમાં કામ આવ્યું તો બ્રાહ્મણનો દીકરો છું એટલે ધર્મની સ્થાપના, ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો. તો પછી એમને ખાલી મળવા જાવ, હું ક્યાં માગવાનું કહું? એટલા વર્ષો પછી હિસાબ તો આપવો જોઈએ ને. 2 જણા મળો, હું ક્યાં કહું માગવાનું? માગવાનું જ. જેમ તેમ કરીને સુદામાજી તૈયાર કર્યા. સુદામાજીએ કહ્યું કે એમ જવાય નહીં ને મારાથી નાનો છે ને એટલે કંઈક લઈ જવું પડે ને બાળકો માટે. ઘરમાં કંઈ છે તો કે કંઈ છે નહીં. આજુબાજુમાં જઈ અને સુશીલાજીએ, પાડોશી એવા હોય, ગરીબાઈ હોય ને એટલે પાડોશી એવા હોય, એમની પાસે પણ કઈ બહુ સમૃદ્ધિ ન હોય. જ્યારે તમારી પાસે સંપત્તિ ઘણી છે, તમે સમૃદ્ધ છો, તો જગત આખું તમારું છે, બાકી કઈ નથી તો જગત તમારું નથી. ગયા છે સુશીલાજી. આજુબાજુમાંથી 4 મુઠ્ઠી પૌવાની લઈ આવ્યા. આવી અને એક કપડામાં આંખમાં આંસુ સાથે દ્વારકાધીશ કૃષ્ણને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા પતિને ગમે એમ કરીને મેં તૈયાર કરીને અહીંથી મોકલું છું, એ તો લાંબો હાથ કરશે નહીં. અમારાથી આ હવે દરિદ્રતા સહન નથી થતી. રામાયણમાં કહ્યું છે, આપત્તિ આવે ને દુઃખ આવે ત્યારે 4 વ્યક્તિની પરીક્ષા થાય. પાવભાજીની પાર્ટી ગોઠવીએ ને એટલે 500 માણસ ભેગા થઈ જાય. દીકરાની જાન જોડવી હોય 5 બસો ભરાઈ જાય લગ્નમાં આવવા માટે. પણ દુઃખમાં કોણ ઉભે? રામાયણમાં તુલસીદાસજીએ કહ્યું, પેલી વેલી પરીક્ષા થાય ધીરજની, કે માણસ કેટલી ધીરજ રાખી શકે છે દુઃખમાં. બીજી માણસની પરીક્ષા થાય ધર્મની, કે માણસ દુઃખમાં કેટલો ધર્મ પોતાનો સાચવી શકે, એ બહુ મહત્વનું છે. ત્રીજો વ્યક્તિ છે મિત્ર. દુઃખ આપત્તિ આવે ને એટલે મિત્રની ખબર પડી જાય કે સાચો મિત્ર કોણ છે આપણો. દુઃખમાં, આપત્તિમાં સાચો મિત્ર, સાચો ભાઈબંધ કોણ છે એની ખબર પડી જાય. અને ચોથી વ્યક્તિ છે નારી, એટલે કે ઘરની સ્ત્રી, પત્ની. આ ચોથી વ્યક્તિ, એની ખબર પડી જાય. ત્યારે સુશીલાજીએ કહ્યું નથી, ફરિયાદ નથી કરી. જો સામર્થ્ય ન હોય તમારામાં પરિવારના પોષણનો, તો વિવાહ ન કરવો જોઈએ. આમ સુશીલા કોઈ દિવસ બોલ્યા નથી. અને એને ત્યાં ભગવાન આવે, એને તેડવા માટે દોટ મૂકીને ભગવાન જાય, અને એને હજારો વર્ષ પછી આપણે યાદ કરીએ છીએ. તૈયાર કર્યા સુદામાજીને. 4 મુઠ્ઠી પૌવા પોટલીમાં બાંધી દીધા, લાકડી હાથમાં લીધી, શરીર ખુલ્લું છે. મેં કહ્યું હતું કે આજે એ દિવસ છે કે જે દિવસે સુદામાજી દ્વારિકા જવા માટે નીકળ્યા. પોષ સુદ સાતમનો દિવસ, અને સૌથી વધુ ઠંડીના દિવસો આ હોય. જ્યારે સુદામાજી નીકળ્યા ને એટલે એને વડાવવા માટે સુશીલાજી આવ્યા બહાર. આકાશ તરફ દ્રષ્ટિ કરી અને સુશીલાજીએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે ભગવાન સૂર્યનારાયણ, તીવ્ર ઠંડી છે અત્યારે, અને એકદમ શુક્લકળું શરીર છે મારા પતિનું. ઉપવાસો કરી કરી અને શરીર પૂરું થઈ ગયું, ક્ષીણ થઈ ગયું, કૃશ થઈ ગયું છે. આજે એવા તપજો કે આને ક્યાંય રસ્તામાં ઠંડી ન લાગે. અને જ્યાં સુધી મારા પતિ પાછા નહીં આવે ને ત્યાં સુધી હું પાણીનું ટીપું પણ પીશ નહીં, અન્ન જળ લઈશ નહીં.